ફિલ્મોમાં તમે જે પ્રમાણે જોતા હોવ છો કે ઘણીવાર ફરિયાદ કરનાર પોતે જ આરોપી હોય છે અને જ્યારે સસ્પેન્સ છેલ્લે ખુલતું હોય છે ત્યારે ખબર પડે છે કે ઓ આ જ હતો ગુનેગાર. આવી જ એક ઘટના સાબરકાંઠાના વડાલીમાં સામે આવી છે. શું છે આ સમગ્ર મામલો, આવો જાણીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકચાર જગાવનાર 65 લાખની લૂંટના ભેદમાં ખુદ હવે ફરિયાદી જ આરોપી બની ગયો છે. ગઈકાલે સાંજના સમયે વડાલી પાસે 65 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના એસઓજી, એલસીબી સહિત વડાલી, ઈડર, ખેરોજ અને ખેડબ્રહ્મા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં રાજસ્થાનના કોટડાના ગુટકા અને બીડી તમાકુ અને કરિયાણાના વેપારીને 1 કરોડનું દેવું હોવાનો મામલો સામે આવ્યો હતો. અને આ બાબતે તપાસ કરતા લેણદારોના ત્રાસથી બચવા માટે આ લૂંટનું તરકટ રચાયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાની તમામ પોલીસને દોડાવનાર કરિયાણાના વેપારી અને અન્ય એક ઈસમ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ પોલીસે આ લોકો પાસેથી 5 લાખ રૂપિયા પણ કબજે કર્યા હતા. આ મામલે ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલનું શું કહેવું છે એ સાંભળીએ. વડાલીથી ખેડબ્રહ્મા વચ્ચે શ્યામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના 2 વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે 65 લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવ્યા એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી. જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ, ખેડબ્રહ્મા, ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી. જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા, જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા, એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય, જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસમાં હતા અને એના માટે થઈને લોકો જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા, જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું, એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો. જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે.